ચિંતા વિઘન વિનાશની કમલાસની સક મા વિચ હતી તું હંસ વાહિની મા દુર્ગા તું દેશ સમજ દુઃખ હરણી મા કુળદેવી કરને તું કરને સહાય જાહેર જગમાં મા જગદંબા તમે જોગણી મારી પ્રગટ મૂળ ભવાની ખરેખર આજના ભજન ખૂબ સરસ જાયમાં છે અને આ ઈ ખાતાનો જીવ હોય ને ભાઈ તો જ ભજન થાય, બાકી ભજન ન થાય. સરસ મજાની વાણી કરી અને હું કાયમ કહું છું, પ્રિય બોલવું સજનતા દાતારીએ સુરપંથ અભ્યાસ કરે ન મળે બિના કૃપા ભગવંત. હે આપણા દીકરાઓને ગમે એટલું ભણાવી લ્યો તો પ્રિય નો બોલી શકાય. એ તો ઈશ્વરની કૃપા હોય તો જ પ્રિય બોલાય. કામે ક્યાં ના પડે છે કરવું હોય તો, આપણને કામ કરવું હોય તો ના પાડે. બુદ્ધિને ક્યાં વાંધો છે, અનુસરવું હોય તો, સારું બોલવું હોય તો બુદ્ધિ ના નથી પાડતા. હામા પાણીએ હાથી ડૂબે અને માછલા તરે, તણખલું બની જાવ જો આ દુનિયામાં તરવું હોય તો, એકદમ હળવા ફૂલ થઈ જાવ. આ વાવાઝોડું છે ને એ પતરા ઉડાડી નાખે, ઝાડવા પાડી નાખે, નુકસાન કરે, પણ જો એની આટી છોડી દઈએ તો એ પવન જ છે. એમ મારી તમારી જે અંતરમાં અભિમાનની આટી છે ને એ જો છૂટી જાય તો આપણે આખી દુનિયાને વાલ કરી શકીએ. અભિમાની જન્મજાત પુરુષ અભિમાની છે ભાઈ. આ બહેનો જો બસ સ્ટેન્ડમાં બેઠા હોય તો એકાબીજા ઓળખાણ કાઢીએ, પણ આપણે બેઠા હોય તો ડોરા કાઢીએ સામે સામે. હું શું મરડીએ? હે અભિમાન. એટલે અમારે ગોવિંદ મેર કે છે કે જીવ સાને ફરે છે અભિમાનમાં, હે જીવ સાને તું ફરે અભિમાનમાં, તારે રેવું બાળાના તાર રેવું બાળાના, એ તાર રેવું બાળાના. એ જાણે મારું મકાન કરે રંગને રોગા. મારું મકાન
કરે રંગ નહીં રોગાન 15 દિવસે ધોળા વાળ થઈ ગયા તો કાળા કરે. એ જુઓ આ મારું મકાન કરે રંગ નહીં રોગાન. પણ એને ખબર છે કાળ આવીને કહે તારા કાનમાં આ કાનમાં તાર રેવું વાળાના મકાનમાં એ તાર રેવું વાળાના મકાનમાં. એ જુઓ એનો રૂવાબ જાણે મોટો નવાબ. કેવો રૂવાબ? એનો રૂવાબ એ જાણે મોટો નવાબ. એ જુઓ આ એનો રૂવાબ જાણે મોટો નવાબ. તારે આખીર જાવું છે શમશાનમાં. હે વાલા તારે આખીર જાવું આ શમશાનમાં. તારે રેવું બાળાના મકાનમાં. એ રેવું રેવું રે બાળાના મકાનમાં રે જીવ કરે અભિમાનમાં ગુમાનમાં. તારે રેવું બાળાના મકાનમાં. એ ગોવિંદ મેર કે સેતીજા જીવડા. આહા કેવી વેદના છે આ જીવને. એ ગોવિંદ મેર કહે સેતીજાને મોકલા. હે મૂકે તને સંતો સમજાવે છે સાનમાં. આવું સાનમાં તારે રેવું બાળાના મકાનમાં. તો તારે રેવું રે બાળાના મકાનમાં. એ તારે રેવું રે બાળાના. જલી જાત આખું બ્રહ્માંડ પણ જ્ઞાન તેરી લહેર આર રે તો ઠાર ઠામે ઠાર
જનની જણ તો ભગત જણ કા દાતા ને કા સુર. હે માં, તારે જન્મ દેવો હોય તો કોક દાતાર નો દે, સુરવીર નો દે, કોક સંત નો દે. સતાધાર શામજી ભગત હે સંત. બહુ વાહ વાહ ઉપડી કે ઓહો શામજી ભગત તો ઓલિયો અવતાર છે. અને એની સામે બગદાણે જેથી વાત ગઈ. બજરંગદાસ ને કોઈ કીધું કે સતાધારમાં શામજી ઓલિયો અવતારી છે. અને બાપો ઉપડો બંડી પહેરી. પરીક્ષા થાય હો સંતોની. સતાધારમાં જઈ અને અવાજ મારે છે કે શામજી છે. શામજી બાપુ આમ જોયું, આહા મારો બાપ આવ્યો. આ સંતની દ્રષ્ટિ છે ઓળખી જાય. પધારો બાપા પધારો. અને બજરંગદાસ ને બેહાડ્યા. સેવક ને કીધું ચા લઈ આય. સેવક ચાનો કેટલો ભરીને આવ્યો છે. અને બાપાએ કાચલી કાઢી બંડીમાંથી. આમ કાચલી રાખી. સેવકે આખો કેટલો ચાનો ઠલવી દીધો. કાચલી નો ભરાણ. બીજો કેટલો ઠેલવો. કાચલી નો ભરાણી. તેથી સંત શામજી એમ કે બેટા હવે તું નો આવતો નહીં. જબાના ખિસ્સામાંથી એવડી કેટલી કાઢી. આમ ધાર કરી બજરંગદાસ ની કાચલી ભરાણીને આમાં કેટલીમાં ચા નો ખૂટી. વિચાર કરો, આ સંત છે. આવા પુરુષોને જન્મ દેજે હે માં. અને વીર, વીર કોને કહેવાય? મારી માતાઓ બહેનો બેઠી છે એટલે એક વાત મને અંદરથી ધક્કો મારે છે. કદાચ વડીલ છે એને ખબર હોય. આપણી બેન દીકરીઓ ડેડો કૂટતી. વરહમાં એકવાર ડેડો, દેદલમલ નો ડેડો કૂટતી. લાઠીની બાજુમાં ગઢાળી ગામ. અને ગઢાળી થી સુરવીર દેદલમલ ની જાન નીકળે છે. આ બાજુ જુનાગઢ નવાબ નું દળ લાઠી ઉપર લૂંટવા માટે આવ્યું છે. અને કાણિયો મામો બધું લૂંટી અને લાઠી બજારમાંથી નીકળે. નવાબ ને એમ કહે છે કે નવાબ, लाठी तो सर किया पर एक बात मन में रह गई. हिंदू ની દીકરીઓ બહુ સ્વરૂપવાન છે. જોજો આ હિન્દુ અને મુસલમાનોએ કેવું આપણી ઉપર કર્યું છે. અને નવાબ એમ કહે છે કે જાઓ, જેટલી સ્વરૂપવાન દીકરી હોય એને લઈ અને આવો જુનાગઢ. અને કાણિયો મામો લાઠીમાં ગયો. 42 હિન્દુની દીકરીઓને વેલેડામાં ભરીને હાલતો થયો. વિચાર કરો, માં બાપ ભાઈ જે આડા આવ્યા એને કાપી નાખ્યા. ઘરમાં કોઈને રહેવાનું નહીં. આ સત્ય ઘટના છે. લાઠી કાણિયો મામો એ લાઠીમાંથી લઈ દીકરીઓને હાલતો થાય છે. અને સામે દેદલમલની જાન આવે છે. સુરવીરની જાન આવેલી આવે છે. દીકરીઓને અંદર ને અંદર રુદન કરે છે, કોક બચાવો અમને, હિન્દુની દીકરીઓને કોક બચાવો. અને સામેથી કેસરી સાફા વાળાની જાન આવેલી આવે. અને દીકરીઓ અંદરો અંદર વાતો કરે છે કે બેન, રજપૂતની જાન આવે છે, બાહે આવે ને એટલે એનો હાથ પકડજો, ઘોડાની લગામ પકડી લેજો, આપણને બચાવશે. પણ કાણિયો મામો કહે છે ખબરદાર, કોઈ હાથ બહાર કાઢ્યો તેનો હાથ કાપી નાખીશ, મોઢું બહાર કાઢશે એનું મસ્તક કાપી નાખીશ. પણ દીકરીએ હિંમત કરી, ધીમે ધીમે જાન આવી અને વેલેડા પાસે આવી. ત્યારે આમ લગામ પકડીને દીકરી કહે છે, શું કે કેસરિયા આવી ધોન રે જઈનું ની આપની રે. કેસરિયા ધન જઈનું ની આપની રે. એ દીપાવો તમે
ભજન કરતી કરતી કેસરિયા અમે હિન્દુ કેવી બાળકી રે એ અમને આમને પાપીઓ લઈને જાય અમને પાપીઓ લઈને જાય રે કેસરિયા ગઈન રે જઈનું આપની રે હે વીર આ પાપીઓ અમને લઈને જાય છે બસાય વીર અમને અને ઈ મામા માસીના 8 ભાંડેડા જાનમાં એને દેદલમલ કહે છે કે ખબરદાર જો આમાંથી કોઈ જીવતો ન જાવો જોઈએ તલવારની બાકાજીક બોલી બધાયને ઠાર મારી નાખ્યા પણ કાણિયો મામો સટકીને નીકળી ગયો આ બાજુ દીકરીઓને લાઠી લઈને આવી છે દેદલમલ એમ કહે છે કે તમે હવે તમારે ઘેરે જાઓ બેન દીકરીઓ અને ઘેરે જાવ એમ કીધું ને 42 હિન્દુની દીકરીઓના આંખમાં સોધાર આંસુડા હતા ભાઈ ક્યું ઘર અમારા ઘરના તો બધાય ભાઈ બહેન મા બાપ બધાને કાપી નાખ્યા કાણિયા મામાએ હે ભાઈ હવે તો તારા લગ્નમાં આવીને તારા ગીત ગાવા છે એ દીકરીઓ એમ કે છે કે કેસરિયા ગાવા છે મધુરા તારા ગીતડા રે અને લેવો હવે લગન કેરો લાવ કેસરિયા ગાવા મધુરા ગીતડા રે હે વીર હવે તો તું જ અમારો ભાઈ અમારી 42 હિન્દુ દીકરીઓને બચાવી તારા ગીત ગાવા તારા લગ્નમાં આવવું છે એ કરુણા વ્યાપી લાઠીની બજારમાં આ બાજુ કાણિયો મામો નવાબ પાસે ગયો નવાબે ઠપકો દીધો કે એમ ન વયો આવ્યો પાછો જા પાછો એ મસ્તક કાપીને આવે એનું દુશ્મનનું કાણિયો મામો વે પલટો કરી અને લાઠીમાં આવે છે ટૂંકમાં એ કરુણા વ્યાપી છે ખૂણે ખૂણો ભીનો થયો છે આય ખૂનો અને એવામાં આવીને કાણિયો મામો દેદલમલનું ધડથી મસ્તક જુદું કરે છે હિન્દુની દીકરી માટે ખપી ગયો એ આજ પણ એ પાળ્યો છે ત્યાં ક્યારેક જાઓ તો દર્શન કરજો અને દર વર્ષે આપણી બેનો દીકરીઓ એ દેલો કૂટતી અટાણની દીકરીઓને તો કદાચ ખબર ન હોય પણ વડીલો છે એને ખબર હોય આવા સુરીરોને જન્મ દેજે હે માં પણ હવે આપણે ભજન તરફ જવું છે ભજન